નમસ્કાર મિત્રો, રાજ્યમાં વરસાદને લઈને તાજી અપડેટ સામે આવી છે। કેટલાક વિસ્તારોમાં આટલા દિવસ માટે પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ, તેમજ સિસ્ટમ પણ સક્રિય થઈ શકે છે। તો કયા દિવસમાં કેવો વરસાદ પડશે અને અત્યારે લાઈવમાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડી રહ્યો છે, વાતાવરણ કેવું છે અને આગલા દિવસોમાં ચોમાસા દરમિયાન વરસાદ કેવો રહેશે, તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ખાસ કરીને અત્યારે લાઈવમાં મિત્રો જોઈએ તો કેટલાક વિસ્તારો છે એમાં ખાસ ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ સૌરાષ્ટ્રની, સૌથી પહેલાં તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, ઓખા, દ્વારકા, વેરાવળ, સોમનાથ, આ બધા વિસ્તારો છે એમાં ક્યાંક ને ક્યાંક વાદળછાયા વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। મહુવા, જૂનાગઢ તેમજ ભાવનગર સહિતના મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો સુરત, વલસાડ, ભરૂચ, રાજપીપળા, બોડેલી, વ્યારા, નવાપુર, આહવા તેમજ નવસારી અને વાપી સુધીના દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ એટલે કે ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો હવે મધ્ય ગુજરાતની તો અમદાવાદ, દાહોદ, ગોધરા, ખેડા, નડિયાદ, ધોળકા, ધંધુકા સહિતના જે વિસ્તારો છે, ગાંધીનગર તેમજ ગાંધીનગરના અમુક બીજા વિસ્તારો જેવા કે આજુબાજુના જે વિસ્તારો છે એમાં પણ કંઈક ને કંઈક ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। આમ કલોલ ને એ બધા વિસ્તારો છે ગાંધીનગરના, એમાં પણ કંઈક ને કંઈક ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। વિરમગામમાં પણ કંઈક ને કંઈક ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ કંઈક ને કંઈક હળવો વરસાદ, રાપરમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। આ સિવાયના ભુજ, નલિયા સહિતના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર, પાલનપુર, આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આમ જોઈએ તો સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। સૌથી ઓછો વરસાદ તો ઉત્તર ગુજરાતમાં ગણાવી શકાય, બાકીના મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે અત્યારે લાઈવમાં। હવે આગામી સમયમાં સિસ્ટમ વિશે વાત કરીએ તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જો આગામી સમયમાં સિસ્ટમ સક્રિય થાય તો એના ભાગરૂપે વરસાદનું જોર વધી શકે છે અને રાજ્યના કોઈને કોઈ વિસ્તારોમાં વરસાદી માહોલ વધે અને મધ્યમાં સિસ્ટમ સક્રિય થાય, ચોમાસું જ્યારે મધ્યમાં જાય ત્યારે સિસ્ટમ સક્રિય થાય તેવી પણ શક્યતા રહેલી છે। હજુ આગામી 2 થી 3 દિવસમાં વરસાદનો નવો રાઉન્ડ પણ બની શકે એવી પણ સંભાવના રહેલી છે। નિશ્ચિતપણે કહી ન શકાય પરંતુ સંભાવના રહેલી છે। અને